પૂંજી લો ત્યાં સુધી અંદર ન જતી. વોટ પૂંજી લઉં? હવે આવવા દે ને અંદર. એમાં શું બગડી જવાનું છે? અડધો પૂંજી લઉં તો ન ઓળંગાય. હવે જા. ઓ હેલ. હાય શેખર ડાર્લિંગ. હાય. જો હું તારા માટે ફ્લાવર્સ લાવી છું. અરે ફ્લાવર્સ કરતા પણ તું વધારે સુંદર છે મોલી. કોણ છે આ બુદ્ધિ? મારી બા છે. ગામમાં ભૂખે મરતી હતી. અહીંયા રસોઈ બનાવશે ને 2 ટંક ખાશે. ચાલો તમારો મોતી મહેલનો ખર્ચો બચી ગયો. પણ બહુ જૂનવાણી લાગે છે. હા, પૂજા પાઠમાં જરા વધારે માને છે. પૂજા કરવાથી કાંઈ નથી મળતું. આ દુનિયામાં જો અમીર બનવું હોય તો પાપી બનવું પડે છે. આપણી જેમ. નાના બિસ્કિટનું શું થયું? કેમ પોલીસનો ડર લાગે છે? છટ. પોલીસથી કોણ ડરે છે? મને તો ડર છે આપણા હરીફ શેરસિંહનો. એ આપણી બાતમી પોલીસને આપી દે તેમ છે. મદન, તું અહીંયા શું કરે છે? જોડો સાફ કરી દઉં છું. શેખર, આ મદન પર મને ભરોસો નથી. એ તો મારો બહુ વિશ્વાસુ માણસ છે. એને એક વખત મારું જાનનું બચાવ્યું છે. ચાલ, તું એની ફિકર નહીં કર. વાસણ કપડો કરી આજે મારા મીટિંગમાં જવાનું છે. માટે ઘટ નહીં નાખો. એ નહીં નાખો ન કહેવાય, નહીં લ્યો કહેવાય. પણ તારે શેની મીટિંગમાં જવાનું છે? યુનિયનની, અમારી નવી માગણીઓ માટે. ઓહ, તો નહીં જ નાખો. નહીં નાખો. શેઠ, બાપુજી ના આયા? તું તો જાણે છે કે વહેલી સવારે સ્નાન કરીને દર્શને જાય છે. શેઠ, એક વાત કહું, નાના મોટે મોટી વાત લાગે તો માફ કરજો, પણ ખરેખર તમારા બાપુજી દેવ માણસ છે. એમના આશીર્વાદ લેશો તો જરૂર સુખી થશો. માધુ, અરે ઓ માધુ, જી બેનબા, તું મોદીને ત્યાંથી ઘઉં લઈ આવ્યો? હું તો ભૂલી ગયો. મને હતું જ. ના ના, લાવવાનું નહીં ભૂલી ગયો, તમને કહેવાનું ભૂલી ગયો. મારો બેટો વણ્યો છે ને, એ મને કે રેશન સિવાય ઉપલબ્ધ ઘઉંના પૈસા રોકડા હાલવા પડશે. રોકડા? મહિનાની આખર તારીખમાં? સારું. બેનબા, આજે વાસણ કપડો જરા જલ્દી તૈયાર રાખજો. મારે યુનિયનની મીટિંગમાં જવાનું છે. યુનિયનની મીટિંગમાં? એટલે તમે લોકો પણ વધુ પગાર માંગવાના? ઓહો, ચાલો, દુકાનમાં અધિક માસ. એવું ન બોલો બેનબા. તમે મને 20 રૂપિયા પગાર આપો છો, પણ તમે જ કહો, હું સવારના 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી 3 ઘરનું કામ કરું છું, છતાં પૂરા 100 રૂપિયા નથી પામતો. મારે માસ બાપ છે, મારી વહુ છે, નાનો સોરો છે. બેનબા, હવે તમે જ કહો કે મારું આટલામાં શોથી પૂરું થાય. તારી વાત સાચી છે માધુ. અરે હા, બાપુજીનું રેશન કાર્ડ મળ્યું? ના માધુ, નવા આવનારાઓને રેશન કાર્ડ મેળવતા ખૂબ તકલીફ પડે છે. કમાલ છે ને. આ લોકો હા મસ્તા શેમ નહીં હોય? હું તમને કહું બુનબા, કે મા બાપ નિવૃત્ત થયા પછી છોકરાને ઘેર ન જાય કારણ હું પાર્લામેન્ટમાં જાય. કશો વાંધો નહીં બુન, આજે યુનિયનની મીટિંગમાં વાત મૂકું છું. હા, નયન, તમારી પાસે 20 રૂપિયા નીકળશે? 20 રૂપિયા? અરે નિશા, મહિનાના છેલ્લા દિવસોમાં 20 રૂપિયા ક્યાંથી લાવું? તું તો જાણે છે કે રેલવે પાસને ચાના જેટલા પૈસા રાખી બાકીનો પગાર હું તને સોંપી દઉં છું. ઓછી નાની 20 રૂપિયાની શી જરૂર પડી? શું કરું,
મોદીએ ઘણા પૈસા રોકડા માંગ્યા છે. હવે શું કરશું? હવે શું, બાપુજીને ભૂખ્યા થોડા રખાશે. નિશા, આવતે મહિને તારો જન્મદિવસ છે. એ પ્રસંગે તને સાડી દેવા માટે કટકે કટકે 30 રૂપિયા બચાવ્યા છે. કહેતી હો તો એ આપી દો. હા, મારી સાડી વગર ચાલશે. તો ભલે, કબાટના મારા ખાનામાં પડ્યા છે, લઈ લેજે. બાપુજી, દર્શન કરી આવ્યા? હા બેટા, આજે તો કર્યા દર્શન બે મૂકી મૂર્તિઓના. હેલો સજ્જન, ગુડ મોર્નિંગ. જો મુજરાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે મારે ત્યાં. અરે યાર, તે તો મને તકલીફમાં મૂકી દીધો. ના ના, એવું કઈ ખાસ નથી. મારે ગામથી એક મારે ત્યાં દૂરની સગી આવી છે રસોઈણ તરીકે. શું કહ્યું? મુજરાવાલી મુન્નીબાઈ સાથે માલ ખરીદનારી પાર્ટી પણ આવવાની છે. કેટલાનો? શાબાશ સજ્જન, આ દુનિયામાં દુર્જન બનીએ તો જ કરોડપતિ બનાય. સેવ. લીંબુ શરબત તું અહીંયા ક્યારથી ઉભો છે? આ ઘડીએ જ આવ્યો છે. બાપુજી, શું છે બેટા? આ શું? બાપર લખેલા પત્રો પોસ્ટ નથી કર્યા. બસ બસ, કાગળ લખીને સંતોષ માનું છું. હું આજે પોસ્ટ કરી આવું. ના દીકરા, તમારો હાથ આમ જ તાળમાં રહે છે અને તેમાં. પણ બાપુજી, જો તમે બાના પત્રનો જવાબ ન લખો તો બા તો ચિંતા કરે ને. અરે બેટા, અમારા મન તો એટલા મળી ગયા છે કે હું કાગળ લખીને અહીં રાખી મૂકું તો પણ ત્યાં એને મારી હાલતનો ખ્યાલ આવી જાય. લાવ દીકરા, કાગળ આપી દે, કાગળ આપી દે. આ ઘડિયાળ હવે દગો દઈ રહી છે અને હવે રિપેરમાં આપવી જ પડશે. નયન બેટા, જ્યાં સુધી તારી ઘડિયાળ ઠીક થઈને ના આવે ત્યાં સુધી તો આ રાખ. આજની સરખામણીમાં જૂનવાણી લાગશે પણ સમયની બાબતમાં દગો નહીં દે. પણ તમે? મારે ટાઈમ જોઈને શું કરવું છે? મારો સમય તો હવે નજીક આવી રહ્યો છે. તું લઈ જા બેટા, તને ખપમાં આવશે. બાપુજી, આ રૂપાની ચેનવાળી ઘડિયાળ તો તમને ભેટ મળી હતી ને? હા નયન, હું નિવૃત્ત થયો ત્યારે મને શાળા તરફથી ભેટ મળી હતી. બસ ત્યારથી આ વીતી ગયેલા સમયના ગૌરવને હું સાથે જ રાખું છું. આજે હું બહુ ખુશ છું કે એ ખરા ઉપયોગમાં આવશે. ભલે બાપુજી, હમણાં આ રાખું છું. મારી ઘડિયાળ રિપેર થઈને આવશે એટલે તરત પાછી આપી દઈશ. તો હું જાઉં. મને ઊંઘરો તો પૂજી લેવા દે. આ શું તૂત માંડ્યું છે બા? એ દિવસે બિચારી મૌલીને અંદર આવતા રોકી, આજે મને બહાર જતા રોકે છે. આમ ખોટા લીટા તાણવાથી શું ફાયદો? આ લીટા નથી બેટા, આ તો પવિત્રતાનું પ્રતીક છે જે અંદર આવનારને યાદ દેવડાવે છે. દારૂનો અડ્ડો કે તળાવનો કોઠો નથી. These are all your foolish facts.
These are not foolish fads, my son. This is code of conduct. તને ઇંગ્લિશ આવડે છે? તારા બાપુએ જો આટલા બાબત વિદ્યાર્થીઓ તૈયાર કર્યા તો શું મને અંગ્રેજી નહીં શીખ્યું? એમને મને અંગ્રેજીની ઉચ્ચમાં ઉચ્ચ તાલીમ આપી, સારામાં સારા પુસ્તકો વંચાવ્યા, સમજાવ્યા, પણ હવે તો એ મીઠા સંભાળતા જ રહી ગયા. કેમ બાપુજી, તબિયત તો ઠીક છે કા? હા. અરે હા, તમને રેશનિંગ કાર્ડ મળ્યું કે નહીં? ના, હજી નથી મળ્યું. કશો વાંધો નહીં, હવે તો મારે યુનિયનમાં જ વાત કરવી પડશે, એ વગર છૂટકો નથી. બેનબા, વાસણ કપડો તૈયાર છે કે? તૈયાર તો છે માધુ, પણ માધુ મારે તને એક વાત કહેવાની છે. ચમ, કોઈનો અડકો બાળકો ખોખરો કરવાનો છે? એવું હોય તો કહી દેજો હો, આપણે ભૂખા કાઢી નાખીએ એવા છીએ. ના માધુ, પણ માધુ આવતા મહિનાથી તું કોઈ બીજી નોકરી શોધી લે. એ નહીં ચાલે બેનબા, અમે વધારે પગાર માંગવાના છીએ, એટલો જો તમે નવો માણસ રાખવાનો તું યુનિયન ઓઇલ લઈ આયા. ભાઈ માધુ, એ માણસ નવો નથી, એ તો દેશમાંથી આવેલો છે. કોણ છે સાલો? ટોટીઓ ભાગી નાખીશ. કોણ છે? હું છું ભાઈ, બીજો કોઈ નહીં. તમે બાપુજી માફ કરજો બાપુજી, ગુસ્સામાં એલફેલ બોલાઈ ગઈ. પણ બાપુજી, માણસના પીઠ પર લાત મારશો તો એ સહન કરી શકશે, પણ એના પેટ પર લાત મારશો તો સહન નહીં કરી શકે બાપુજી. કેમ આજ ઉદાસ જણાવો છો? કઈ નહીં. શું થયું? કહો ને, મારથી પણ વાત છુપાવશો? નિશા, જેનું નસીબ બે ડગલા આગળ હોય એને તાર વળાક પર વિપદા આવતી જ રહે છે. બાપુજી મને કેટલા પ્રેમથી પોતાની ઘડિયાળ વાપરવા આપી હતી, અને આજે એની રૂપાની ચેન કપાઈ ગઈ. ક્યાં? એ જ સમજાતું નથી કે ટ્રેનમાં કપાઈ ગઈ રસ્તા પર. અને ઘડિયાળ? એના પર મારો હાથ હતો એટલે એ બચી ગઈ. કઈ વાંધો નહીં, જે થયું તો થયું. આપણે બાપુજીને કહી દઈશું કે ચેન કપાઈ ગઈ. કેવું સહેલું છે નિશા, પણ માનવું બહુ મુશ્કેલ છે. તમે પણ કેવી વાત કરો છો? શું બાપુજી તમારા પર વિમર્શે? વેમાય તો એમાં કઈ નવાય નહીં. બાપુજી માટે આવો વિચાર કરવો એ પણ અપરાધ છે. અને ઘડિયાળની ચેન ખોઈ નાખવી એ શું અપરાધ નથી? અરે નિશા, બાપુજીની જગ્યાએ હું આવું તો મને પણ પેલો એ જ વિચાર આવે કે હાથ ભીડ માણસ એટલે ચેન વેચી મારી હશે. સાલું આ તે કઈ જીવન છે? રોજ ઉઠીને નવી એક મુસીબત. કોના પર ગુસ્સે થયો છે ભાઈ? મારા નસીબ પર, આપણા સૌના તકદીર પર. કેમ, શું થયું? કઈ નહીં બાપુ. બાપુજી, તમે અમને ઘડિયાળ રાખવા આપેલી ને, તે રૂપાની ચેન કપાઈ ગઈ. એમાં શું થયું? તું તું રડે છે શા માટે? અરે ચેન તો શું, આખી ઘડિયાળ ગઈ હોત તો પણ શું? બાપુજી, હું જાણું છું કે આ ઘડિયાળને તમે તમારા જીવનનું એક યાદગાર સંભાળનું માનો છો, તમારી પ્રમાણિકતાનું પ્રતીક માનો છો, અને આજ પહેલા જ દિવસે મારા હાથેની ચેન કે પણ કેટલું વિચિત્ર છે. બેટા, થવા કાળા છે તે થઈ ગયું. લઈ જનારો બિચારો કદાચ આપણાથી પણ વધુ લાચાર છે. બાપુજી, સમય જતા અમે તમને નવી ચેન લાવી આપશું. પણ મેં ક્યાં માંગી દીકરા? એ તમારી ભલમનસાઈ છે. બાપુજી, આ જોખમ હવે તમે સંભાળો. ના દીકરા, તું રાખ. ના બાપુ, તું રાખ દીકરા.